અટલાદરા બિલ ચાપડ કલાલી વિસ્તાર અહીં રહેતા લોકો દ્વારા તેમના વિસ્તારમાં તેમના નજીકમાં માતાજીના અને શ્રીજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવે તે માટેની રજૂઆત કરી હતી. ધારાસભ્ય શૈલેષ મહેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટરની આ અંગેની રજૂઆતને ધ્યાનમાં રાખતા આખરે કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કર્યા બાદ આજે આ કૃત્રિમ તળાવમાં પાણી છોડવામાં આવ્યું. હવે માતાજીના વ્રત પૂર્ણ થશે એટલે માતાજીને વિદાય આપવામાં આવશે. ત્યારબાદ ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ જશે. માટે કૃત્રિમ તળાવ બિલ ગામ પાસે તૈયાર કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા આ બિલ ગામ પાસે તૈયાર થયેલા કૃત્રિમ તળાવમાં આજે વિધિવત પૂજા કર્યા બાદ પાણી છોડવામાં આવ્યું છે. આજરોજ અમારા વોર્ડ વિસ્તારમાં આવેલ બિલ ગામ ખાતે આવનારા પવિત્ર શ્રાવણ માસમાં આવનારા પર્વોને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને અમારા દર્ભાવતી ડભોઈના દમદાર ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટાના સહકારથી આજે અહીંયા એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ તળાવમાં ભૂદેવો દ્વારા અમે પૂજા અર્ચના કરી છે. 5 પવિત્ર નદીઓના જળ એ તળાવમાં આજે અમે અર્પણ કર્યા છે અને ભૂદેવો દ્વારા ખૂબ સુંદર મજાની એક પૂજા અહીંયા કરવામાં આવી છે. અને આપના માધ્યમ દ્વારા હું એવું કહું છું કે બિલ, કલાલી, તલસટ આજુબાજુના ગામના રહીશોને અમારી અપીલ છે કે આ ખૂબ સુંદર તળાવ છે, એમાં જ આપ મા દશામાનું અને ગણપતિ બાપાનું વિસર્જન કરો. બધી જ પ્રકારની સુવિધા અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. અત્યારે મારી સાથે મારા સાથી કાઉન્સિલર શ્રીમતી ટ્વિંકલબેન ત્રિવેદી, આપણા જય રણછોડ ટ્રસ્ટના જીગાભાઈ, રણજીતભાઈ, ત્રિલોકભાઈ, અમારા ભૂદેવ દીપકભાઈ અને સૌ ગામના રહીશો ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાનું તળાવ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. તો આપ સૌને પવિત્ર શ્રાવણ માસમાં આ તહેવારોમાં મા દશામાં અને ગણપતિ બાપાનું વિસર્જન કરવા અમે સૌ આપને આમંત્રણ આપીએ છીએ. આજે બિલ સોખડા સ્મશાનની સામે એક અમારું કૃત્રિમ તળાવનું આજે અમે મંત્રોચ્ચારથી અમે ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્ત કર્યું. એ મંત્રોચ્ચારથી બધા 5 નદીના પાણી અંદર ઉમેર્યા એટલે ગંગા, યમુના, નર્મદા, મહીસાગર બધું પાણી અમે આજે એનું પાણી નાખીને મંત્રોચ્ચારથી અમે એનું ઉદ્ઘાટન કર્યું. કેટલા વિસ્તારના લોકો અહીંયા આવી શકે, કેટલી મૂર્તિઓ અહીંયા વિસર્જન થઈ શકે એ રીતનું આયોજન છે? હમણાં તો દશામાના 2 દિવસ બાકી રહ્યા છે એટલે અમે એટલા માટે વહેલું કર્યું કે દશામાની મૂર્તિ અહીંયા વિસર્જન કરી શકીએ અને એ 300-400 મૂર્તિ એટલીસ્ટ આવશે એટલે એ પ્રમાણે અમે એટલી ફેસિલિટી એ લોકોની પણ કરી દઈએ છીએ ને એટલું પણ કામ કરી દઈએ છીએ. પછી ગણપતિમાં હજુ થોડું બધું કામ બાકી છે. ગણપતિ પૂરતું પણ થઈ જશે અને ગણપતિમાં બી 1500-1700 ગઈ વખતે અમે અહીંયા તળાવ હતું એ તળાવમાં અમે વિસર્જન કર્યું એટલે એટલી અમારી ગણતરી છે કે લગભગ એટલી ગણતરીમાં મૂર્તિ વિસર્જન થઈ શકે.